તો સરદાર સરોવર ડેમ સિઝનમાં પહેલીવાર વોર્નિંગ સ્ટેજ પર પહોંચ્યો છે। સરદાર સરોવર ડેમમાં મધ્યપ્રદેશથી સતત પાણીની આવક થઈ રહી છે। કુલ 23 દરવાજામાંથી 15 દરવાજા સિઝનમાં પ્રથમવાર ખોલવામાં આવ્યા છે। 4 લાખ ક્યુસેક પાણી છોડાતા ગામના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। કાંઠા વિસ્તારના 27 ગામડાઓના લોકોને એલર્ટ કરાયા છે। ગોલ્ડન બ્રિજની જળ સપાટી 19 ફૂટ પર પહોંચી ગઈ છે, જ્યારે નદીમાં પાણીની આવક વધતા કાંઠાના ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। કાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવા માટે તંત્રએ એલર્ટ કર્યા છે। ભરૂચ જિલ્લામાં ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત સરદાર સરોવર ડેમના 15 દરવાજા ખોલી અને પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા નદીમાં સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે। ભરૂચની પવિત્ર નર્મદા નદીની વાત કરવામાં આવે તો તમે જે જોઈ રહ્યા છો, સરદાર સરોવર ડેમ છે જે તેમાંથી 15 દરવાજા ખોલવામાં આવ્યા છે અને લગભગ 4 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે તમે નર્મદા નદીનો જે પટ છે તે જોઈ રહ્યા છો। નર્મદામાં મોટા પ્રમાણમાં નવા નીરની આવક થઈ છે, જેના કારણે કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। 27 ગામના લોકોને સાવચેત રહેવા એલર્ટ કરવામાં આવ્યા છે। તંત્ર ખડે પગે રહ્યું છે અને તમે જે પ્રકારે જોઈ રહ્યા છો, પવિત્ર નર્મદા નદીનો જે ઘાટ છે, કિનારામાંથી તમે જોઈ રહ્યા છો પટમાં ધીરે ધીરે પાણી પ્રવેશી રહ્યા છે અને જે કાંઠા વિસ્તારના લોકો છે તેમને સાવચેત રહેવા માટેની સૂચનો આપવામાં આવી રહ્યા છે। પવિત્ર નર્મદા નદીમાં સતત નવા નીરની આવક થઈ રહી છે। આજે દશામાનું જાગરણ છે અને રાત્રિના 12 વાગ્યા બાદ એટલે કે રવિવારની મળસ્કે દશામાનું વિસર્જન નર્મદા નદીમાં થનાર છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક તંત્ર પણ સજ્જ થયું છે। વિવિધ ઘાટો પર પોલીસ કાફલો ખડકવાના છે, જેને લઈને લોકો નર્મદા નદીના પટમાં ન જઈ શકે અને કોઈ દુર્ઘટના ન ઘટે તેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ભરૂચની પવિત્ર નર્મદા નદીમાં નવા નીરની આવક થઈ છે। નવા નીરની આવક થવાના કારણે કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે। પશુપાલકોને ન જવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે અને સતત ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની નર્મદા નદીની જળ સપાટી 18 ફૂટને પાર થઈ ગઈ છે અને તેનું વોર્નિંગ લેવલ 22 ફૂટ છે, જેને કારણે તંત્ર પણ સજ્જ થઈ ચૂક્યું છે અને નર્મદા નદીના પટમાં લોકો અવરજવર ન કરી શકે, કોઈ ઘટના ન બને તેના તમામ પ્રયાસો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે। મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ। ભરૂચ જિલ્લામાં પ્રથમ વખત નર્મદામાં જે સિઝન છે, પ્રથમ સિઝનમાં પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે। લગભગ નર્મદા ડેમમાંથી 15 દરવાજા ખોલી અને લગભગ 4 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। ભરૂચ નજીકની ગોલ્ડન બ્રિજની જે જળ સપાટી છે તેમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। વાત કરવામાં આવે તો ભરૂચની જે નર્મદા નદી છે તેનું જે અંકલેશ્વર તરફની જે માપપટ્ટી છે તેમાં તમે જોઈ રહ્યા છો, સવારે 18 ફૂટ હતું, અત્યારે 19ને પાર થઈ રહ્યું છે। નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ ગઈ છે, જેના કારણે નર્મદા નદીમાં ક્યાંક ને ક્યાંક ગોલ્ડન બ્રિજ જે ડેમ છે તેમાંથી પાણીનો પ્રવાહ છોડવામાં આવવાના કારણે સતત પાણીની આવક નોંધાઈ રહી છે। ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે। વોર્નિંગ લેવલ 22 ફૂટ છે અને લગભગ ભયજનક સપાટી 24 ફૂટ છે, પરંતુ 22 ફૂટ જવાની સંભાવના વર્તાઈ રહી છે અને પાણીનો પ્રવાહ સતત આવી રહ્યો છે। ખાસ વાત કરવામાં આવે તો ભરૂચમાં નર્મદા નદીમાં સતત જળ સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે કાંઠા વિસ્તારના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। ભરૂચ નજીક નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે, ક્યાંક ને ક્યાંક પાણીની સતત આવક નોંધાઈ રહી છે। ભરૂચમાં વાત કરવામાં આવે તો નર્મદા નદીની સપાટીમાં વધારો નોંધાઈ રહ્યો છે, જેને લઈને તંત્ર પણ સજ્જ બન્યું છે અને કાંઠા વિસ્તારના જે લોકો છે, 27 ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે, સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે અને સાથે સાથે જે નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં જે લોકો ખેતી કરતા હોય છે તેમના ખેડૂતોની પણ ચિંતામાં વધારો નોંધાઈ ગયો છે। ખાસ વાત કરવામાં આવે તો ભરૂચમાં નર્મદા નદીમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે અને પાણીની આવક નોંધાવાના કારણે ફરી એકવાર કાંઠા વિસ્તારના લોકોની ચિંતામાં વધારો થયો છે, પરંતુ નર્મદા નદીની અંદર જે ડેમ છે તેમાંથી સતત પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે, જેના કારણે તંત્ર પણ સજ્જ બન્યું છે। આજે શનિવાર છે, આજે રાત્રિએ જાગરણ છે અને આવતીકાલે સવારે એટલે કે મળસ કે દશામાનું વિસર્જન પણ થનાર છે, ત્યારે ઘણા વિસ્તારોમાં નર્મદા નદીના કાંઠા ઉપર જે પાણીની આવક થઈ છે તેના કારણે ભયજનક લોકો અનુભવ કરી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા, વહીવટી તંત્ર દ્વારા પણ ક્યાંક ને ક્યાંક સાવચેત રહેવા અને લોકોને પણ સૂચના આપવામાં આવી છે। કેટલાક જગ્યાએ પણ તંત્રને ખડે પગે રાખવાની પણ સૂચના આપવામાં આવી છે અને શાંતિપૂર્ણ માહોલમાં દશામાનું પણ વિસર્જન થાય તેવા પ્રયાસો પણ કરવામાં આવનાર હોવાની માહિતી મળી રહી છે। મનોજ ખંભાતા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।